આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોએ આવનાર તહેવારોને ધ્યાનમાં લઈ પાલિકા પાસે પગારની માંગણી કરી હતી, પરંતુ તહેવારો પહેલા પગાર નહીં થતા સફાઈ કામદારોએ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં જ પ્રમુખનો ઘેરાવ કરી પગારની માંગણી કરતા વાતાવરણ ગરમાયું હતું। આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોના જણાવ્યા મુજબ પાલિકાએ તેઓના પીએફના નાણાં 47 લાખ રૂપિયા પણ ભરપાઈ કર્યા નથી, તેમજ સફાઈ કામ દરમિયાન સફાઈ કામદારને સેફટી માટેની સામગ્રી જેવી કે હાથ મોજા, સાબુ, બૂટ, તગારા તેમજ અન્ય સેફટીના સાધનો પણ આપતા નથી। અખિલ ભારતીય સફાઈ કામદારના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ નગરપાલિકા હાઈ પ્રમુખ હાઈના સૂત્રોચ્ચાર કરી પાલિકા પ્રમુખના વહીવટ સામે રોષ વ્યક્ત કર્યો હતો। આ બાબતે આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પા પટેલે જણાવ્યું હતું કે હાલ 1 માસનો પગાર બાકી છે, જે 2 દિવસમાં આયોજન થઈ જશે અને સેફટી માટેની તમામ સામગ્રી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે ચર્ચા કરી પૂર્ણ કરવામાં આવશે। હા, ચીફ ઓફિસર શ્રી સાથે મારી વાત થયેલી છે અને પગારની સગવડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। એ સિવાય તેમની જે બીજી સમસ્યાઓ છે, માની લો કે એમને જે સફાઈ કામ કરતી વખતે એમને જે કોઈ પણ જાતની સેફટી સાધનો નથી આપવામાં આવતા, તે બાબતે નગરપાલિકા આગળ શું કરશે? એ સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે રૂબરૂ ચર્ચા કર્યા બાદ એ મુદ્દાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું। અત્રે કર્મચારી ભાઈ શ્રી અમારા યુનિયન લીડર અમારા હીરાભાઈ અને બીજા યુનિયનના ઉપાધ્યક્ષ કનુભાઈ, જેઓએ રજૂઆત કરી કે અહીંયા 70% વસૂલાત આવે છે છતાં અમારા પગાર અનિયમિત થાય છે, તે બાબતમાં હું ખુલાસો આપીશ કે અત્યાર સુધી જે આવેલ રકમ હતી એ 24% or 25% સુધી વેરા વસૂલાત થતી હતી। એના 70% એટલે અમારા 32 થી 35%ની આસપાસ એવરેજ જે વેરા વસૂલાત થાય છે એ બાબતનો હું ખુલાસો કરું છું। અગાઉ મીડિયાની સામે જ વાત થયેલી હતી કે 70% જેટલો વધારો, પણ આવેલ રકમના 70% એમાં વધારો થયેલો છે, એટલે એટલી જે રકમ આવે છે તે પગાર પેટે ખર્ચ કરવા માટે અમે તૈયાર છીએ। એમાં અમના સામાજિક આગેવાન શ્રી કમલેશભાઈ સાથે રૂબરૂ હમણાં વાત થઈ કે પીએફ કમિશનર કચેરીમાં અગાઉ આપણે સાથે મળીને જઈશું, એમાં યુનિયન લીડર પણ સાથે હશે, સેનેટરી ઇન્સ્પેક્ટર, ચીફ ઓફિસર શ્રી સાથે રહી અને એમના પીએફના પ્રશ્નનું નિરાકરણ લાવીશું કે અગાઉ જે તે સમયે જેમનું પીએફ કપાયું છે અને એમને બને એટલી વહેલી તકે પીએફ મળી રહે એવા અમારા પ્રયત્ન રહેશે। એમ કહે છે પ્રમુખશ્રી કે આ 1 જ મહિનાનો પગાર બાકી છે ને 2 દિવસમાં થઈ જશે। ના, ખોટી વાત છે, નહીં પગાર કરે, પગાર થાય નહીં, કોઈ જૂઠું બોલે છે, બહાના કાઢી રહેલા છે અને ખોટા કર્મચારીને ગુમરાહ બનાવી રહેલા છે। કારણ કે જો પગાર કરવાનો આજે 5 તારીખ થઈ છે, આજે 5 તારીખે નાખે તો 7 તારીખ સુધીમાં કર્મચારીના પગારો મળી ગયા હોય। 9 તારીખે રક્ષાબંધનનો તહેવાર છે ને પછી 3 દિવસની રજા આવી રહી છે, છતાં પણ આ જૂઠું બોલી રહ્યા છે પગાર કરવાના। ગયા વખત અમને કેટલી વાર આ રીતના એમને કહેલું પગાર મળશે, આ મળશે, પણ કંઈ મળેલું નથી। પ્લસ બીજું કે અમારા કર્મચારીના જે 47 લાખ રૂપિયા પીએફના જમાકાન તે પણ કરાવેલા નથી। નિવૃત્ત કર્મચારી જ્યાં તેમને પણ આજ દિવસ સુધી કોઈ પણ જાતની એમને બેનિફિટ કે એમને પૈસો મળેલો નથી। તો અમારે પછી આવા કોને રજૂઆત કરવી? મુખ્ય અધિકારી આજે આમોદ જંબુસર કરી રહેલા છે, સંતા કુકડી અમારી જોડે રમી રહેલા છે અને પ્રમુખશ્રી તો એ તો અત્યારે ખાલી મીડિયાની સમક્ષ ખોટું બોલી રહ્યા છે, કારણ કે અમે 2 દિવસમાં પગાર કરીશું, પણ આગળ શનિ રવિ આવી રહેલી છે એટલે પગાર અમારા થાય જ નહીં। એના માટે અમે જે પગલું ઉપાડેલું છે એ પગલું અમે કરવાના છે। સફાઈ કામદારને સેફટી માટે શું આપવામાં આવે છે? સફાઈ કર્મચારીને હાથના મોજા આપવામાં આવે છે, સુપડી આપવામાં આવે, તગારું અને એમના હાથ સાફ કરવા માટે સાબુને તે પણ નથી આપતા। તેની પણ અમે રજૂઆત કરી, લીખિત આવેલું, છતાં પણ આજ દિન સુધી અમને આપેલ નથી। કેટલા સમયથી આ સમસ્યા? આ તો લગભગ 6 મહિનાથી છે। સાબુ, તગારા, કપડાં, આ જે કંઈ લેવાનું તે આજે અમારે 1.5 વર્ષથી ચાલે, પણ અમે રજૂઆત હમણાં 1 મહિનાથી કરી રહેલા છે, છતાં પણ આ લોકો કંઈ સાંભળવા તૈયાર નથી અને અમે વારંવાર રજૂ કરી હતી એક જ એમની કારણ અમે પરમ દિવસ અમે મુખ્ય અધિકારી સાહેબ મારી પાસે 7,000 રૂપિયા છે। રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે જો।